દિવાળી અંધકાર પર અજવાસનું પર્વ દર વર્ષે આસો માસની અમાવસ્યાના દિવસે ઉજવાતું પ્રકાશ પર્વ દેવી લક્ષ્મી અને ગણેશજીના આશીર્વાદ માટે મનાવાતું પર્વ કહેવામાં આવે છે કે ભગવાન રામજી 14 વર્ષ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે લોકોએ પ્રકાશ અને દીવાઓથી અયોધ્યા શોભાવી તેમનું સ્વાગત કર્યું. આ પર્વ દર્શાવે છે કે પ્રકાશ, ભક્તિ અને સકારાત્મક શક્તિ જીવનમાં અંધકાર દૂર કરે છે. રંગબેરંગી રંગોળી અને દીવાઓ લગાવવામાં આવે છે જેથી શુભ અને સમૃદ્ધિ ઘરમાં આવે. ધન, આરોગ્ય અને પરિવારની ખુશી માટે લક્ષ્મી પૂજા ખાસ મહત્વપૂર્ણ છે. આ દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે જેથી આખું વર્ષ આર્થિક અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય. દિવાળી પ્રકાશની તહેવાર છે જેથી ફટાકડા ફોડવામાં આવે છે. આ તહેવાર માત્ર સંપત્તિ અને ધર્મનો નહીં પરંતુ આશા, પ્રેમ, મિત્રતા અને નવી શરૂઆતનો પર્વ છે. દિવાળીની ઉજવણી દ્વારા સમાજમાં એકતા, પ્રેમ અને પરિવાર સાથે જોડાણ વધે છે. પ્રકાશ, દીવાઓ અને રંગોળી દ્વારા આપણે જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. દિવાળીનો તાત્પર્ય છે કે પ્રકૃતિ, ધર્મ અને પરંપરાઓનું મિશ્રણ જીવનને ઉત્સાહી બનાવે છે. આ દિવાળી પર આવો આપણે પ્રકાશથી અંધકાર દૂર કરીએ અને જીવનમાં પ્રેમ, સુખ અને સમૃદ્ધિ લાવીએ. આપ સહુને સરદાર ગુર્જરી પરિવાર વતી દિવાળીની હાર્દિક શુભકામનાઓ.